ટ્રાફિક પોલીસે છેલ્લા કેટલાક દિવસથી કોમ્બિંગ હાથ ધર્યું છે। બ્લેક ફ્રેમ, ઇન્સ્યોરન્સ, પીયુસી લાયસન્સ ન હોય તેવા લોકોને દંડ ફટકાર્યો છે અને ત્યારે આરટીઓએ છેલ્લા 5 દિવસમાં 50 લાખનો દંડ વસૂલ કર્યો છે। તેમજ 1500થી વધુ લોકોએ મેમો પણ ભર્યો છે અને મેમો ભરવા માટે લોકોની લાંબી લાઈન પણ જોવા મળી રહી છે। 10 લોકો આવેલા છે। સોમવારથી વાત કરીએ તો સોમવારે 200 હતા, મંગળવારે 250 લોકોએ મેમો ભર્યા છે, પછી બુધવારે 500 પ્લસ, ગઈકાલે 520, આજે સવારથી 120 લોકો તો લાઈનમાં છે, એ બધાનું આજે થઈ જશે। કેસીસ વિધાઉટ ઇન્સ્યોરન્સ છે, લાયસન્સ નથી, કાગળો નથી રાખ્યા પાસે, પીયુસી નથી, રોંગ સાઈડ પાર્કિંગ છે, આ પ્રકારના કેસીસ। જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતના વિવાદમાં સંતો, રાજનેતાઓ સામસામે આવી ગયા છે। તો મહેશ ગિરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને લીધા છે આડે હાથ। મહેશ ગિરી બાપુએ ગિરીશ કોટેચા સામે ગંભીર આક્ષેપ કર્યા છે। ગિરીશ કોટેચા અંગે કહ્યું છે કે ભવનાથના મહંત હરિગીરી સામે કરોડો રૂપિયા ચૂકવ્યા હોવાનો લેટર રજૂ કર્યો। મહેશ ગિરીએ કહ્યું કે ગિરીશ કોટેચાને સંબોધીને તેમણે કહ્યું છે કે તું શંકરાચાર્ય નથી, તારે ભવનાથ મંદિર હડપ કરી લેવું હતું। વધુમાં કહ્યું, સાધુઓને શાંત થવાનું તું કેમ બોલ્યો? મનપાના કૌભાંડોનું લિસ્ટ ખોલીશ તો તારું નામ પહેલા આવશે। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ને ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ? તું ઠેકો લઈ રાખ્યો છે તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે। મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે। આ ભાઈને હડપવું તું, ગિરીશને, ભવનાથ મંદિરને। એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે, આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી। એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ। મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી। મહેશ ગિરીના આરોપ પર કોટેચાની પ્રતિક્રિયા। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો જવાબ છે કે જે ભગવા ધારણ કરે તે ક્યારે કાઢે નહીં। એમણે દિલ્હી જઈને પેન્ટ શર્ટ પહેર્યા હતા, મંદિરનો ખોટી રીતે કબજો લીધો, હોસ્પિટલને ખાલી કરવાની ધમકી આપી, જેટલા ચોપડા હોય તેટલા ખોલવાની આપી છે ચેલેન્જ। આ સાથે તેમણે જૂનાગઢના વિકાસના કામોના આરોપ પર જવાબ આપતા કહ્યું કે તો આ જે જૂનાગઢનો વિકાસ થયો છે તે શું તમે કર્યો છે? આ સાથે તેમણે કલંકિત માણસ ગણાવી જૂનાગઢનું વાતાવરણ બગાડ્યું હોવાનો આરોપ મૂક્યો છે। તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી। પહેલી જ વાત, ભાજપનો છે જ નહીં। ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ। કા ટિકિટ તને પાછીનું આપ્યું? તારી કેવી એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર। તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે તોય ખબર પડે ને। ત્યાંથી કાઢી મૂક્યો છે। જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો। અમને પણ ખબર પડી કે રાતોરાત કેમ બેસી ગયો। હોસ્પિટલે નાગર લોકોએ બનાવી અને એ સમયે બાપુ માસોતા બેન હોય કે જેને 10 રૂપિયા જ ફી લેવાની, ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય, એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાહે, અમે તને કહીએ જ ખાલી કરી નાખજે। મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ નહીં આવ્યા હતા, 15 દી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું? નાગર નાતીના બધા ભેગા થાવ। આ જગ્યા નાગર નાતીએ બનાવી હતી, મોટા હુચકાથી બનાવી હતી, એને બુલડોઝર માર દઉં, આની દુકાન ખાલી કરી નાખો, કઈ આવું હાલે કે? અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે। એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો, ઈ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને, એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો। ચોપડા તારી પાસે હોય એટલા ખોલ, જેટલા હોય એટલા ખોલ।